હાલો વાવણી કરી નાખી ફટાફટ માંડવીને. આ માંડવી કહે છે તમને કેવું ભૂલાઈ ગયો. આજ પહેલો સાહ જાય છે અમારે માંડવીનો મમ્મી સાથે. હાલો વાવા માંડવી ફટાફટ વાવી નાખી. અમારે ઓરડી નથી આવી, અડધા સાહ ગયા છે લોકો. ત્યારે અમારી માંડવી વાવણી થઈ ગઈ, માંડવી સોંપી દીધી મસ્ત મજાની. ફેમિલી કેમ છે બધા મજામાં? સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો તમે ગઈકાલના વ્લોગમાં જોયું તો અમારે મસ્ત વરસાદ પડી ગયો છે, વાવણી મસ્ત થઈ ગયો. તો અત્યારમાં વાવા જઈએ છીએ માંડવી ને મકાઈ ને બધું એવું છે. પપ્પા ક્યાંના વહી ગયા છે. હાલો આપણે વાડીએ મળીએ બધું દેખાડીએ તમને. વ્લોગમાં બે કન્ટિન્યુ રહેજો, મજા આવશે. હાલો મજા આવશે. હાલો વાડી બી આવ્યા અને વાડી અડધું કામ પણ કરી નાખ્યું. જો તમે આપણામાં દવા પર શું છાંટ્યું મમ્મી? પટ ચડાવી દીધો છે એક માંડવીમાં, તમે જોઈ શકો છો. હળો ન હોય એના માટે આ દવા છે. કુંડાલ હે એક આ છે, અને આ 1 મણ 50 ગ્રામ. એમાં 60 મિલી નાખવાનું, આમાં 50 મિલી નાખવાનું. 250 ગ્રામનું આવે મિત્રો. આ ડબલામાં કરી મિક્સ કરી હતી અમારે સેટ છે અત્યારે. હજી એક પીડો છે ગુણ, ખામે ગણે ગુણ પડી છે. 3 ગુણમાં સોંપવાના છે આપણે. વાવણી કરવાની છે માંડવીની. કપાત ઉગી ગયો છે મસ્ત. અને જો વરસાદ વરી ગયો મસ્ત મજા. પોસું થઈ ગયું છે મમ્મી. આવ જો મજા એવું થઈ ગયું છે. જો અને મારા જો પગ જોવાય તો મિત્રો કિરણ ને લાલ તો હાલો ફટાફટ વાવણી કરી નાખીએ મસ્ત મજાની. એ પેલી વાર હું તો આપણા ઓછું ભાઈ વાડીમાં ઓછું કામ કરીએ, આપણે બહુ ખબર ન પડે એટલા માટે. વાડીનું આપણે બહુ નોલેજ નથી, પપ્પાને એમને વધુ હોય. આ દવા છે મિક્સ કરી છે. હાલો ફટાફટ મિત્રો અમે પપ્પા અને અમારા શેઠની ક્યાંના વાડ જોઈએ છે. મમ્મી આ લોઢી બોડી બધું તૈયાર થઈ ગઈ છે કે આ લોઢીઓ નહીં હાલે, અમારો શેઠ બીજો લેવા જવો પડશે. હવે ક્યારે આવે એવું છે. તો પટ બીજો ચડાવવાનો છે અમારે, લેટ થઈ જશે. તો 9 તો વાગી, ક્યારે કામ પૂરું થાય પછી. અને જો આમાં ખાતર નાખ્યું તો એમ નહોતું, આખું ટ્રેક્ટર પૂરું બધું આમાં છાંટી દીધું. તો પહેલાં વરસાદ મોસો ગળી જ આવે. તો મિત્રો પપ્પા આવી ગયા, લોઢીઓ લઈને આવી ગયા છે. હાલો ગાડીમાં પંચરે પડી ગયું. ઓલી કોને ખબર ઓટોમેટિક. હાલો લોઢી આવી ગયો છે, ફટાફટ કામ કરીએ. અમારે શેઠની વાટ છે. હાલો બધું મસ્ત થઈ. દવા નાખી દીધી, ફોપટી થોડી ઉખડી ગઈ. હાલે છે હવે. 3 ગુણ થઈ ગઈ મસ્ત. તો હવે છે ને આ થોડુંક કોરું થઈ જાય એટલે ડાયરેક્ટ માંડ પપ્પા જોવા ગયા છે. કુંડલ દવા વાહ, પપ્પા જોવા ગયા. પોસું છે કે આમ થોડું કડક થઈ ગયું તો વાવી દઈએ આમ. હાલો તો મિત્રો હાલો વાવણી કરી નાખીએ ફટાફટ માંડવીને. આ માંડવી કહે છે તમને કેવું ભૂલાઈ ગયો. આ છે 20 નંબરની લાવી છે માંડવી. સુડાની છે, સુડાથી લાવ્યા અમારા શેઠ. હાલો ફટાફટ આવે પપ્પા લઈને આવે બળદે પાયલે એટલી વાર છે. ફટાફટ વાવણી કરી નાખી. ચાલો આટલા વાગી 6 વીઘા કપા ને 6 વીઘા માંડવી. હું તો છે ને તો એક થેલીની વેવો છે આ બાજુ. મમ્મીને પપ્પા લઈને આવે છે. તો વાહ પેલો સાહ જાય છે અમારે માંડવીનો મમ્મી સાથે. આ રીતના વણી છે લેતો. હાલો હાલો જો આ રીતના હોવાય છે મસ્ત મિત્રો. હું તો હારી ખડ નીકળી ગયો આપણો, કેમ કે 1 થેલી 2 થેલી 3 થેલી બધી મારે છે ને સામે ઓલો ઓળીથી લાવવાની લગી. સામે લગી પપ્પા આમ છે તો એટલે આમ મજા આવે, પણ આમ ખંભે ઉપાડવું પડે મિત્રોમાં થાય. મેં તો એના પૈસા વાળી જાય. હાલો ફટાફટ છે ને હજી 2-3 લેતા હું થેલી ફટાફટ. કામ છે મારો વ્લોગ થોડુંક ઓછો બનશે કેમ કે
હારોમાં રહીશ ઉતારું કે હારો પપ્પા ખીજાય એની કરતાં આપણે કામ કરવા મળે સલમાનનું. સમજ્યા તમે? સમજો છો? હરિયે વહો નાના એ તો હરિયે ધોરીડા હું રહ્યો છું બોલે દે મમ્મી હવે નથી હાલી આગતા એટલે ક્યારના મમ્મી 7-8 સાલ લીધા પછી હું પપ્પા તો આવીએ છે તો માંડવી હાલો વાવા માંડવી ફટાફટ વાવી નાખી એ રીતે અમારે ઓડી નથી આવી અડધા સા ગયા છે લગભગ 15-20 સા ગયા છે લગભગ. હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ ફટાફટ વાવી નાખી. હાલો સવારના 8 વાગ્યાના મંડ્યા અત્યારે કેટલા 1:45 વાગ્યા છે ત્યારે અમારી માંડવી વાવણી થઈ ગઈ. માંડવી સોંપી દીધી મસ્ત મજાની હાલત જોવો તમે અત્યારે અમારે બધાની. મમ્મીને બધા નાય છે હજી હું નાયો હતી પાણી ભરવા ગયો બધું ગયો હતા. મમ્મી જો નાઈને તો ફ્રેશ થઈ ગયા. પપ્પાએ નાઈ નાખ્યું હવે આપણે હાથ પગ ધોઈ નાખ્યું પાણી પણ ચાલુ છે આમ જો હા મસ્ત અત્યારે સોંપાઈ ગયું છે પણ અત્યારે તડકાનું રહેવાતું નથી એમ થાય છે મારે ડૂબકી મારવી પડશે. ચાલો વ્લોગમાં બે હજી છે ને આજનું વ્લોગ મેં એડિટિંગ કરો આજને હજી વ્લોગ એડિટિંગ કરવો પડશે. ચાલો અને હજી વધ્યા ઘણા વધ્યા. ચાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો મારે એડિટિંગ કરવું છે ઘરે જઈને મળીએ. આજે હું તો અહીંયા રહેવાનું છું ગાડીમાં પંચર પીડ્યું પંચર કરાવવા દઈશ ક્યારે ખાઈશ કે નક્કી નથી મારે તો 4-5 વાગશે એની. હાલો અત્યારે વાગી ગયા છે 5 10 મિનિટની વાર છે 10-20 મિનિટની 5 વાગવામાં. અત્યારે નવરો થયું નાઈને ધોઈને ખાવા તો એમાં છે મોટો ભાઈને આવ્યા હતા મને ભાત દેવા અને એને દોડ્યો પપ્પાને ગયા છે સનડો લઈને હાંકવા અત્યારે કેમ કે આપણે હવે થાય એમ નથી કેટ દુખે છે બધું દુખે છે પગ દુખે છે. 2 વાગ્યા લઈ મતતા હતા મિત્રો કે ખેતી કરી કે એમને હેલી વાત છે. આપણે તો આમ પહેલી વાર કોલેજ પૂરી થઈ પછી પહેલી વાર હું તો આમ માંડી ચોપણ બધું ગયો ગયો. અત્યારે તો કોલેજ ચાલુ થઈ ગઈ છે શાયદ અને નહીં થઈ શું ખબર નકર તો હું તે કોલેજ જઈ ગયો હોય તો કોલેજ પૂરી થઈ એટલા જીવો તો પણ મને બહુ આમ આપને લાગી ગમે કામ કરવું તો આમ હાડો તો એને મિત્રો એમને થોડું થાય એવું છે. તો અમારા અંદર જઈએ હાલો કોણ કોણ બેઠું છે. અમારા બા પણ આવ્યા હતા હમણાં. વાહ હું પંચર કરાવવા જવાનું છે ને આ બધા થાકીને સૂતા આવે તો એમનું તું આવ્યું તું ને ભાત દેવા. હા એવું છે. હાલો તો પંચર કરાવતો હું એવું બધું કરાવતો મિત્રો હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ. હાલો આવી ગયા 5. હાલો હટાણું કરતો બધું કરતો હાલો આપણે હટાણું કર્યો પંચર કર્યો પણ અમારા કૃપાળ રહેતો નથી જો ને. એ શું છે એમનું શું કરે તું? દાળ બનાવવાનું છે ને એટલે મીઠો લીમડો ઓલા તોડવા ગઈ. દાળ બનાવવાની છે તો હાલો મિત્રો આને ભાઈ ને ભાભી હાલાવે છે. અમારા ટાકો છે ને દરરોજ વ્લોગ બનાવતો હોય છે સિનેમેટિક શોમાં દેખાતો હોય છે ટાકો કેટો પોકે આપણે ગયા ફટાફટ હું છે બસ સ્ટેન્ડ ટેરતો હાલો બાય બાય મિત્રો. હાલો આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે ને ભાઈ ને ભાભી ઉતરી ગયા છે. કેવો બાબુ રાડ્યું નાખતો હતો મારા કાનમાં ઓલા હું તો વાંચું કરતો નિરાતે હે મયંક વદા અલે નીંદરમાં હીડો વદા. હાલો 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 કરે હગે કરી નાખી બીજે બીજે વાગતો અમે અહીંયા માંડવીના રોપતા હતા. હા માંડવી રોપતા હતા. હાલો ઘરે મિત્રો હું ક્યાં રાજી છે થોડા માણસોને થોડું ખાવાનું છે મોટા માણસોને વધુ ખાવાનું. સાડા કરો અમને તમે તો જરી કરો અમે તો હટકા બાટકા મરેલા. ચાલો આ ઘરે વેવો મિત્રો બસ સ્ટેન્ડ થી મસ્ત દાળ ખાઈએ બહુ ભૂખ લાગી છે. ખાવા મળે તો જાડી થાય એમ કે બા ખાવા દાળ. હાલો મિત્રો ખાવા દાળ. આ દાળ કેવી છે કોઈ કાઢેલી દાળ છે જે વઘાર આમ કાઢે એટલે વઘાર વગરની છે મમ્મીના વઘારે છે જો. મસ્ત આવશે ને ડિનર ટાઈમ કરી લઈએ. જો દાળ છે અડદની સાસ છે મરચા છે બધા ખાય છે. હાલો ખાવા માટે હાલે એમનું હાલો મિત્રો હાલો તો બધા ખાય છે જમવા. તારે શું કહેવાનું? હિસકાવતો જાય ખાતું જવાનું. હાલો ખાવા મિત્રો.
તો મિત્રો હાલો મસ્ત ખાઈમાં નવરા થઈ ગયા અને આપણે હવે બોલવાનું તહેવાર નથી. તમને ખબર છે ને આખો દી શું કર્યું છે? બસ જોઈ લેવાનું. હા, બોલવાનું તહેવાર નથી, ઊભું રહેવાનું તહેવાર નથી, ક્યારે દુખે પગ દુખે છે. એટલે વિડીયો આઈને એન્ડ કરી નાખીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જે ખેડૂત હોય એ કહેજો કે તમે કઈ માંડી કઈ ટાઈપની વાવી છે, 20 નંબર વાવી છે, કઈ 32 નંબર વાવી છે, કઈ પ્રકારની આવતી શું ખબર, પણ તમે કોમેન્ટ કરવાની છે બધાય. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે. માતાજી મિત્રો, બાય 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 બાય.